નમસ્કાર મિત્રો, આ વિડીયોની અંદર આપણે શોર્ટ નોટ જોવા જઈ રહ્યા છીએ. ધોરણ 10ની ઇંગ્લિશની યુનિટ 1ની તાજનગર રેલવે સ્ટેશનની છે. એ વિઝિટ ટુ રેલવે સ્ટેશનનો એસે પૂછાય તો પણ લખી શકાયું છે. એમાં તમને ક્વેશ્ચન આપેલા છે, આપણે આન્સર ડાયરેક્ટ જોઈએ છીએ કે ધેર વર અ લાર્જ નંબર ઓફ પીપલ એન્ડ સ્ટુડન્ટ્સ ઇન તાજનગર હુ હેડ ટુ ગો ટુ ગુરુગ્રામ, દિલ્હી એન્ડ રેવાર. ઘણા બધા લોકો છે તાજનગરમાં હતા, વિદ્યાર્થીઓ હતા કે જે લોકોને રોજ ગુરુગ્રામ, દિલ્હી અને રેવાર છે અપડાઉન કરવું પડતું હતું, જવું પડતું હતું. દે હેડ ટુ આઈધર ગો ટુ હાલીમંડી ઓર પાટલી ટુ કેચ અ ટ્રેન. તેઓએ ટ્રેન પકડવા માટે હાલીમંડી અથવા પાટલી જવું પડતું હતું. બોથ ધ સ્ટેશન્સ આર 6 કિલોમીટર્સ અવે. અને બંને સ્ટેશન તેમના ગામથી 6 કિલોમીટર દૂર છે. The railway lines passed through the village and so the people demanded a railway station there in 1982. અહીંયા રેલવે લાઇન છે ગામમાંથી પસાર થાય છે. થ્રુ એટલે માંથી પસાર થાય છે અને લોકોએ રેલવે સ્ટેશન ગામમાં આવે એવી એક ડિમાન્ડ કરી હતી 1982ની અંદર. બટ ધ રેલવે રિફ્યુઝડ, પણ રેલવેવાળાએ ઇનકાર કર્યો. રિફ્યુઝ એટલે ના પાડી હતી. સેઇંગ ધેટ એટલે એવું કહ્યું હતું કે they did not have any funds, એટલે તેઓ પાસે પૈસા ન હતા. So the villagers decided to build a station themselves. તેથી ગામના લોકોએ જાતે સ્ટેશન બાંધવાનો નિર્ણય કર્યો હતો. ડિસાઇડ પછી ટુ વાળું ક્રિયાપદ આવે, આ પણ તમે યાદ રાખજો કે ડિસાઇડ પછી ટુ વાળું ક્રિયાપદ આવે. એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી રેન્જિંગ ફ્રોમ 3,000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ. દરેક વ્યક્તિએ પોતપોતાનું યોગદાન આપ્યું હતું. કન્ટ્રીબ્યુટ એટલે યોગદાન આપ્યું હતું. 3,000થી શરૂ કરી અને 75,000 સુધી વ્યક્તિગત દાન મળ્યું હતું. દે પુલ્ડ ઇન, પુલ એટલે કલેક્ટ કર્યા હતા, ગેધર્ડ, એકઠું કર્યું હતું. દે પુલ્ડ ઇન 21 લાખ રૂપીઝ એન્ડ બિલ્ટ અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન. તેઓએ 21 લાખ રૂપિયા ભેગા કર્યા અને રેલવે સ્ટેશન જાતે બનાવ્યું હતું. ઓન ધેર ઓન એટલે ઇન્ડિપેન્ડન્ટલી, સ્વતંત્ર રીતે બનાવ્યું હતું. ધ સ્ટેશન સ્ટાર્ટેડ ઓપરેશન્સ ઓન 7 જાન્યુઆરી 2010. અને આ સ્ટેશન છે 2010ની 7મી જાન્યુઆરીએ ચાલુ થયું હતું, શરૂઆત થઈ ગઈ હતી. ઓકે મિત્રો, તો આવા ઘણી બધી શોર્ટ નોટ ને 10મા ધોરણના બધા જ ટોપિક છે એ વિડીયોની અંદર મુકાઈ ગયા છે. તમે ફોરમ ટ્યુટોરિયલ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઇક કરીને શેર કરજો. તમને બધા જ ટોપિક છે આ ચેનલ ઉપર મળી જશે. ઓકે, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ.